હમણાં હવે આ મોબાઈલ નીકળે ને મોબાઈલ હવે તો અમારે પૂરે મોબાઈલ લીધો હમણાં બોલો મોબાઈલ તો મોબાઈલમાં જેને જરૂર છે એ રાખે નથી જરૂર એ સોટી પીડ્યા અને હજી વિજ્ઞાન બહુ આગળ વધવાનું હવે નવા મોબાઈલ બીજા આવવાના કોઈક મારવા આવતું છે ને તો મોબાઈલ કહે ભાગો અને ભાગશો ને તો મોબાઈલ એરો દેખાડશે કે એ બાજુ નહીં ન્યાલી તો ઈ આવે આમ 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 આ મોબાઈલ દેખાડવાનો બધું એમાં હમણાં ભૂરો અમારે બજારમાં ઉભો થયો ને એની ઘરવાળીનો મોબાઈલ આવ્યો એ કે ક્યાં છો ઓલો કે બજારમાં ઉભો એ કે એક કામ કરો મારા માટે કાજુ લેતા આવો ભૂરો ભૂલકણો ભૂરાને થયું જો નહીં લઈ જાવ ને તો રિમાઇન્ડ થાય એટલે પેલા ઈ કામ કરલો ને પછી ગામમાં આટા મારું સામે દુકાન હતી ભૂરો ડબદી ન્યા ઓલાને કે કાજુ છે ઓલો કે હા ઈ કે જેટલા હોય એટલા આપી દેવા ગામમાં કેટલા હોય ઓલે ડબદી ડબલું ખાલી કર્યું 9 રૂપિયાના કાજુ થયા એટલે ભૂરાએ 10 ની નોટ કાઢી કાલે લાવ રૂપિયો પાછો ઓલે ડબલા ને ડુબલી જોયું પણ રૂપિયો મળ્યો નહીં એટલે કીધું ભાઈ કાલે નીકળો ને તો કાલે રૂપિયો લેતા જજો ભૂરો કે હું ભૂલકણો મને તારી દુકાન નો યાદ રહે કારણ ઘરે ભૂલાઈ જાય પછી તારી દુકાન ચાલી યાદ રહે આ છોકરો તો ઘર દેખાડવા અરે રાખું હાવ મારા વાત દોશી હાંડિયા ચડી જાય ઓલો કે પણ 1 રૂપિયામાં મેં હું ગામ મૂકીને વેચો ભાઈ તું ગામ મૂકીને નો વ્યોજા પણ મને યાદ નો રહે દુકાન વાળો કે હું યાદ અપાવી દે તમે આલી નીકળશો ને એટલે હું આપી દે બસ હામેલી બોલાવીને આપી દઉં તો ભૂરાને ચૂક ખોટો હું રૂપિયા હાટું ડખો કરવો કાંઈ વાંધો નહીં કાલે લઈ લે પણ ભૂરાને ચૂક પેલા એંધાણ કરી લો આ દુકાન ક્યાં આવી દુકાનની હામો હામ ગા બેઠેલી ભૂરો કે હા ગાની સામે દુકાન ન્યાલી રૂપિયો લેવાનો હવે ગા એની માં રોજ બેહવાની ન્યા આ કેવો ડાયો બોલો એની બુદ્ધિ કેવી ઈ કયો તો બીજે દી નીકળ્યો ભૂરો હવે તેને દુકાન પેલા ગા ગોતવાની ને ઊભી બજારે સીડ્યો ક્યાંય ગાય દેખાય અને ગાય જોતો જોતો નીકળ્યો ગાય જોજો હા ગાય ઊભી ફળતી સીધો ગાય ની પાસે ગાય ની હામો હામ દુકાન સીધો દુકાન ની અંદર ઈ વાણંદ ની દુકાન હતી બોલો ઓલાને કે લાવે રૂપિયો કે હેનો રૂપિયો કે કાલ 9 ના કાજુ લીધા 10 ની નોટ દીધી ઓલો કે આજ તો ઉઘાડ્યા વાણંદ ની દુકાન છે ભૂરો કે મારા દીકરા 1 રૂપિયા હાટું રાતોરાત ધંધા ફેરવી નાખ્યા આ હા 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 પણ મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે જો પરમાર્થનું કામ કરતો કરતો માણા હોયો જાય અને મારે તમારે જો સૂરજ લક્ષ્મી જોતી હોય તો મારે તમારે શું કરવું એનું શેલી કડીમાં કવિએ બહુ સરસ મજાનું લખ્યું છે કે સૂરી મળે છે એ સંતોને દ્વારે સૂરી સૂરી મળે છે એ બાપા બજરંગ ને દ્વારે પછી અસુરી ન આવે કદી દ્વારે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પછી અસુરી ન આવે કદી દ્વારે દુનિયામાં પૈસો પ્યાર કરાવે ચંદ્રિકાબેન ગોહિલ અને સોનલબેન વ્યાસ બંનેને વિનંતી કરું આમ તો ત્રણેય બેનો આવે તોય વાંધો નહીં કારણ કે હકીકત આમાં ધૂણવાનો વધારે શોખ બેનું હોય મોટો ઠપકો મળ્યો લ્યો આ કહેવાય નહીં પણ કહું 3 બેનો અને ચોથા રાવળ દેવ તો જોવે છે હે હું કેવું તમારું બધા આ હું બોલું એ ઉતારવાનું નથી ઘડીક મને આમ જોવા જાય આમ કેટલા છે ઘડીક 1 મિનિટ પૂરતો મને આમ થોડુંક આમ છે મારો બાપી આમ પછી પાછું ચાલુ કરી દેજો તમને થોડું કઈ કહેવાય ઘરના છો તમે હા એટલે આ ધૂણવાની વાત કરતો હતો બેનોની 2 વાતના શોખ હતા એ મને ખબર હતી આ ત્રીજો શોખ હમણાં નીકળે બોલો
બે શોખ તો હતા, લગ્નમાં ગીત ગાવાનું ને કોક મરી જાય ત્યારે કૂટવાનું, પણ હમણાં ત્રીજો શોખ નીકળ્યો ધૂણવાનો. બેનો ધૂણતા એવું તમે ધૂણી નો એકો, આપણે ધૂણીએ પણ હાડ ધૂધું ધૂધું કરીને બેન કરી, પણ ઈ જે મોકળા મોવાળા મૂકીને જે ધૂણે ભાઈ ભાઈ ઈ તો ધૂણે. બધા જો આખું ગામ પગે લાગતું હોય, પણ જેની ઘરવાળી ધૂણતી હોય એનો ધણી એવો મુજા. આખું ગામ તો પગે લાગતું હે માતાજી, પણ એનો ધણી કેમ કે એનથી બોલાય નહીં. ઈ વળે આમ મોગો સડાઈને સાઈડમાં ઉભો, આ બધા લાઈનમાં પગે લાગો ને, લાઈનમાં પગે લાગો. તો વળે એના છોકરાને આમ ઈશારો કરે, છોકરાને પાણી પાઈ દે, પાણી પાઈ દે ને એટલે ઓતાર બેહી જાય. એના છોકરાને ઈશારો કરે, આમ પાણી પાઈ દે, તારી મમ્મીને પાણી પાઈ દે. તો ઓલી સાંભળી જાય ન્યાલી રાયના કે નથી પીવાની તો મેં. એક બેન ધૂણતા હતા, મોકળા મોકળા મૂકીને આખું ગામ પૂછતું હતું માં કોણ છો, માં કોણ છો. અને તમને કોઈ આયે આ હોશમાં આવી ગયેલી કાળ ક્યાં છો. તો ગામના કે માં કાળ ક્યાં હાસી પણ ક્યાંથી આવી, તાક સોટી લેતી. ગામના કે ભોઠી પેડ સોટી લે સાવન રે. તાકે ન્યા મારી બેન ને મળવા જીતી ન્યાલી સીધી આવી લે. જેને ફગવું જ નથી એને કોણ ના પાડે. પણ આ ખાસ બધાની ફરમાઈશ છે ત્યારે ડાકલાનો રાઉન્ડ લઈ અને ત્રણેય બહેનો અને ભાઈ શ્રી સુરેશભાઈ રાવળ એ ચારેયને વિનંતી કરું તો એને આપણે જોરદાર તાળીના ગડારથી આપણે એમને વધાવીએ. કારણ કે ડાકલા છે એ આમ આપણે ખબર છે ગામડામાં ડાકલા એક જણો મારી પાસે આવ્યો હતો. મને કે હું કે ભાઈ કઈ બસ જા, મને કે દોરો કરાવવા. મેં કીધું ભાઈ હેનો દોરો? મને કે ભેંસ દોવા નથી દેતી એનો. બોલો આવા દોરા નીકળે. મેં કીધું ઈ દોરો તો હું કરું છું. મને કે હું વાત કરું? સવાલ જ નથી ને. આપણા દોરા જે ભેંસ ને બાંધ્યો એ 10 શેર દૂધ કરતી 12 શેર કરે. મને કે તો ઠપકારો. એ જે દોરો કરવા જતો હોય પછી દોરાની દડી હારે લઈને જતો હોય. એ તરત દોડી એને ખિસ્સામાં દડી કાઢીને અગરબત્તી કાઢીને મેં અગરબત્તી પેટાવીને ઓલા ભવા જેમ કરે હું ફૂકો મારતો જો ને ગાંઠું વાળતો જો. એ કેટલી મારતા ભગવાન જાણે, પણ મેં તો 20 પીસવી બાંધી દીધી. અને પછી મેં કીધું ભેંસના ડાબા હિંગડે બાંધી દેજે. મને કે હિંગડે થોડો પગે. મેં કીધું આ બંદાનો દોરો છે, આ હિંગડે બંધાય. ઓલો ઘેરે ગયો ને ભગવાન ને કરવું છે. ભગવાન જાણે 2-3 દીધા દોવા નહીં દીધેલું, નારો સડી ગયેલો ભેંસ ને બરોબર દોરો બાંધ્યો અને દોવા દીધું. એ 10 શેર ને બદલે 12 શેર દૂધ કર્યું, રાજીના રેડ થઈ ગયો. મારી પાસે મને કે ભાઈ મારા ભાઈ ભારે કામ થઈ ગયું. આવા દોરા કરો તો આજ ખબર પડી. મને કે તમને દેવાનું હું કાંઈ નહીં, કોઈને કહેતો નહીં. નગર પ્રોગ્રામ ને બદલે દોરા વાળા આવી છે. મને કે ભાઈ કોઈ નોકો પણ યાર કાંઈક તો મારે દેવું જોઈએ. મેં કીધું કાંઈ જોતું નથી, હું કાંઈ લેતો નથી, બીજા દોરા કરતો નથી. આ તો પ્રયોગ હતો ને તારથી શરૂ કર્યું. મને કે નહીં તો કાંઈક તો કયો. એટલે મેં ટૂંકમાં કીધું બહુ કહેતો ભેંસની બરોબર હાકર દઈ જા. મને કે ભેંસ તમારી પાસે રાખો. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીરૂપ મંજિલનું ઓલ્યા ઉતારા પણ દગો દેશે. ન ઠાર્યા મેં હમણાં ઠરી જશે, ખબર નહોતી મને કે ન જેવા તિખારા પણ દગો દેશે. હું મારી નાવને બુડાડી દેત મજ ધારે, ખબર નહોતી મને કે કિનારા પણ દગો દેશે. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીરૂપ મંજિલનું ઓલ્યા ઉતારા પણ દગો દેશે.